કેવું કામ? બધું ફોન પર જ જાણવું છે. મળવાની ઈચ્છા નથી કે શું? મેં ક્યાં મળવાની ના પાડી? મિલી મારી સાથે રહેવા આવી છે, સો આઈ વોન્ટ ટુ સ્પેન્ડ ક્વોલિટી ટાઈમ વિથ હર. તો એક કામ કર ને, તમે બંને ભેગા મળીને મારા ઘરે આવ, આપણે મસ્ત પાર્ટી કરીએ. કરીશું, ચોક્કસ કરીશું, પણ હું જે કામ લઈને બેઠી છું ને એના પર મને ફોકસ કરવા દે. તારું કામ થઈ ગયું ને? યસ, તે જોયું ને ફિયા, મેં કેટલા સિફતથી ક્રિશને આફ્રિકા મોકલીને આપણો પ્લાન પાર પાડ્યો. મને લાગે છે કે આપણા સારા દિવસો શરૂ થઈ ગયા. મિલી મારી સાથે રહેવા આવી ગઈ છે. શું વાત કરે છે? આ કેવી રીતે પોસિબલ થયું? વાવ, ધેટ્સ ગ્રેટ ફિયા. આ તો તે બહુ જ સારા ન્યૂઝ આપ્યા. તો હવે રાહ શેની જુએ છે? કરીએ ને એક ઘા અને બે કટકા. થોડી શાંતિ રાખ. આ વાત માટે મેં આટલા વર્ષો સુધી રાહ જોઈ છે. હવે ઉતાવળ કરીને મારે મારી બાજી નથી બગાડવી. તો હવે રાહ શેની જુએ છે? જે કાગળિયા મને જોઈએ છે ને એ એકવાર મારા હાથમાં આવી જવા દે. પણ એ ક્યારે અને કેવી રીતે તારા હાથમાં આવશે? મેં રાધાને કહ્યું છે અને મને ખાતરી છે રાધા મારું કામ ચોક્કસ કરશે. એક દીકરી જ એના બાપની બરબાદીનું કારણ બનશે. ફિયા, તારી વાતો મારા સમજણની બહાર છે. તો શું બોલે છે મને કંઈ નથી સમજાઈ રહ્યું. જો તને સમજાયું હોત તો તું ડેવિલ ના હોત. ધેટ્સ ટ્રુ. મારા લાયક કંઈ પણ કામ હોય ને મને કહેજે. આઈ એમ ઓલવેઝ ધેર ફોર યુ. બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ. શૌર્યભાઈના કહેવા પ્રમાણે હું પપ્પાની ઇમ્પોર્ટન્ટ ફાઇલ મીતા ફોઈને આપવાનું રિસ્ક તો લઈ રહી છું, અને જો કંઈ થયું હું પપ્પાને શું જવાબ આપીશ? અને મારું આવું કરવાથી મમ્મી પપ્પાનો ક્યાંક મારા પરથી વિશ્વાસ તો નહીં તૂટી જાય ને? હમણાં ઘરમાં ક્રિશ પણ નથી અને મમ્મીજી પણ નથી. મમ્મી, એક વાત ના સમજાય. કિયારાએ ક્રિશ સાથે બદલો લેવા માટે એને એની કંપનીમાં કામ અપાવ્યું, પણ આફ્રિકા મોકલવા પાછળનું કારણ શું હોઈ શકે છે? કિયારાના મગજમાં મારી જેમ મોટો પ્લાન છે. એ સમય આવશે ને એટલે તને ખબર પડી જશે. હે ભગવાન, હું જે કંઈ પણ કરવા જઈ રહી છું એમાં પ્લીઝ મારો સાથ આપજો. અને જો મારાથી કંઈ ભૂલ થતી હોય તો તમે જ મને રોકી લેજો, જેથી આગળ જતા કોઈ મોટી હોનારત ના થાય. હે કાના, આજે આ રાધા તારા ભરોસે આટલું જોખમ લઈ રહી છે. પ્લીઝ પ્લીઝ મને મારા કામમાં સાથ આપજો. રાધા, આવો ને ફોઈ. હજી સુધી સૂતી નથી? હું અહીંયાથી પસાર થતી હતી તો તારા રૂમની લાઈટ ચાલુ દેખાઈ એટલે મળવા આવી. શું થયું રાધા? તને ઊંઘ નથી આવતી કે શું? અરે હા, ક્રિશની યાદ આવતી હશે ને? પોતાના પ્રેમીથી દૂર હોઈએ તો એની યાદ તો આવે જ ને, પણ એ તો જેણે પ્રેમ કર્યો હોય ને એ જ સમજી શકે ફોઈ. પ્રેમની વાત હવે આ છોકરી મને શીખવાડશે. હું જાણું છું મીતા ફોઈ, મારી વાત સાંભળી તમને તમારા પ્રેમીની યાદ આવી હશે. ફોઈ, ક્યાં ખોવાઈ ગયા? હું તો મારા અને ક્રિશના પ્રેમની વાત કરતી હતી. ના ના, હું તો વિચારતી હતી કે પ્રેમ કરવાવાળા લોકો અલગ જ માટીના બનેલા હોય છે. કે જેને પ્રેમ કરે છે એને એમના સિવાય કોઈ દેખાતું જ નથી. આ તારી જ વાત જો ને, ઘરમાં મમ્મી પપ્પા અમે બધા જ છીએ, તો પણ તું કોને યાદ કરે છે? કૃષ્ણ. એને જ તો પ્રેમ કહેવાય ને. હા રાધા, આ દુનિયામાં ઘણા ઓછા પ્રેમીઓ હોય છે જેમને એમની મંઝિલ મળે છે અને એમનો પ્રેમ મિલન સુધી પહોંચી શકે છે. બાકી મોટા ભાગના પ્રેમીઓના નસીબમાં તો
વિરહની વેદના જ લખાયેલી છે. બિચારા બે ઘડી પ્રેમ કરે અને આખી જિંદગી એમની યાદોમાં વિતાવતા હોય છે. પણ તું બહુ નસીબદાર છે. તે જે છોકરાને પ્રેમ કર્યો તારા લગ્ન એની સાથે જ થયા અને આજે બંને પોતાના પરિવાર સાથે સરસ મજાનું લગ્ન જીવન માણી રહ્યા છે. હા, પણ ફોઈ, મને એક વાત નથી સમજાતી. દરેકની લવ સ્ટોરીમાં કોઈને કોઈ વિલન તો હોય જ છે. આવું કેમ? એકદમ સાચું કહ્યું. મારી લવ સ્ટોરીમાં પણ એક વિલન હતો. અમારી લવ સ્ટોરીમાં પણ કોઈ વિલન હશે, હે ને? તમારી લવ સ્ટોરીમાં કોણ વિલન છે? મને તો ભૂતકાળ યાદ નથી એટલે, પણ તમને તો ખબર જ હશે ને. ના, મારા ખ્યાલથી તમારા વચ્ચે કોઈ વિલન નહોતું. ફોઈ, હું તમને એક સવાલ પૂછું? હા, પૂછ ને. તમે ક્યારે કોઈને પ્રેમ કર્યો છે? હું મારી લવ સ્ટોરી સંભળાવવા બેસી જઈશ તો રાત ઓછી પડશે. પણ આ મને અચાનક કેમ આવું પૂછી રહી છે? એ મારા અતીત વિશે જાણવાનો તો પ્રયત્ન નથી કરી રહી ને? ના મિતા, તારા મનમાં શું છે એ કોઈની સાથે શેર ના કરીશ. આ દુનિયામાં કોઈનો ભરોસો ના કરાય. અને આ તો તારા જ દુશ્મનની દીકરી છે. અરે ફોઈ, ક્યાં ખોવાઈ ગયા? કંઈ નહીં, હું તો મારી ફ્રેન્ડ વિશે વિચારતી હતી. એની લવ સ્ટોરી પણ ગજબની છે. હે, તો મને સંભળાવો ને. બહુ રાત થઈ ગઈ છે, ફરી ક્યારેક સંભળાવીશ. લે મીઠડી, હું તારા માટે ફ્રૂટ લાવી છું. આ ફ્રૂટ ખાઈ અને લાલ ગુલાબી થઈ જા. થેન્ક યુ સો મચ બા. તમે મારું કેટલું ધ્યાન રાખો છો. રાખવું જ પડે ને, કારણ કે હવે મારી મીઠડી લગ્ન કરવાની છે. તો પછી એના સપનાના રાજકુમાર કરતા મારી મીઠડી તળિયાથી દેખાવી જોઈએ કે નહીં? તમે પણ શું બા? હવે તો હું તને રોજ કાજુ બદામ વાળું દૂધ બનાવીને પીવડાવીશ. તને સારી સારી વાનગીઓ બનાવીને ખવડાવીશ. બસ મારી હયાતીમાં તારા હાથ પીળા થઈ જાય ને એ જ મારું સપનું છે. બા, તમારું સપનું ચોક્કસ પૂરું થશે. બસ તમે ભગવાનને એ પ્રાર્થના કરો કે મને મારા કામમાં સફળતા મળે. અરે હું તો રોજ ભગવાનને પ્રાર્થના કરું છું. અને તારા લગ્નની વાત જાણી છે ને ત્યારથી તો મેં એકાદશીના ઉપવાસ પણ ચાલુ કરી નાખ્યા છે. બા, જે કામ જન્મ આપનાર માએ કરવાનું હોય એ કામ તમે કરી રહ્યા છો. મારા મા બાપ તો મને ભૂલી જ ગયા છે. તમે જ મારું ધ્યાન રાખો છો. બેટા, એ બધી વાતોને યાદ કરીને દુખી ના થઈશ. હું છું ને. અરે હું એક જ પૂરતી છું. આ તારા લગ્નનું નક્કી થઈ જાય ને એટલે તું મને કે કેવા ધામધૂમથી તારા લગ્ન કરાવીશું. અરે મીઠડી, આ તારો રાજકુમાર પરદેશ જવાનો હતો તો તું એને મૂકી આવી કે નહીં? અરે બા, હું એને મૂકીને પણ આવી અને એ આફ્રિકા પહોંચી પણ ગયો. ચાલો, સરસ. તારી એની સાથે વાત થાય છે? હા બા. અરે વાહ વાહ વાહ, કેવી શરમાઈ છે મારી મીઠડી. શરમથી તો એના ગાલ લાલ ગુલાબી થઈ ગયા. હંમેશા મારી સામે આમ ખુશ જ રહે છે બેટા. હા, અને તું આ ફ્રૂટ ખાવાનું ભૂલતી નહીં. હા, ખાઈ જજે જલ્દી. અરે હા, મને તારા રાજકુમારનો ફોટો તો બતાવ બેટા. બા, તમે ફોટો જોઈને શું કરશો? એ આવશે ને એટલે હું તમને રૂબરૂ જ મળાવી દઈશ. સારું સારું. અને છે ને, આ ફ્રૂટ ફટાફટ પૂરું કરી નાખ અને કાજુ બદામના દૂધની તૈયારી રાખજે. બા, તમને મને ક્રિશ સાથે પરણાવવાની જેટલી ઉતાવળ છે ને એના કરતા વધારે ઉતાવળ મને ક્રિશ સાથે મેરેજ કરવાની છે. બસ એકવાર મારા રસ્તાના કાંટાને તોડીને ફેંકો, એટલી જ વાર છે. પહેલા રાધા નામનો કાંટો દૂર કરીશ અને પછી શૌર્ય સાથે જે નાટકીય લગ્ન કર્યા છે ને એને તોડીશ. પછી મારા કૃષ્ણને મારા જીવનમાં પાછો લાવીશ ને ત્યારે જ મારા મનને શાંતિ મળશે.
અરે હા, હું જે કામ માટે આવી હતી તો હું ભૂલી જ ગઈ. કયું કામ? મેં તને જે કામ સોંપ્યું હતું એ થઈ ગયું ને? હવે મુદ્દા પર આવ્યા. કયું કામ? રાધા, તું કેમ આવું કરે છે? મેં તને તારા પપ્પા પાસેથી ફાઇલ લાવીને આપવા માટે કહ્યું તું ને. અરે હા, એ ફાઇલ તો હું પપ્પા પાસેથી લઈ આવી. તો ક્યાં છે એ ફાઇલ? મારી પાસે જ છે. પણ એક પ્રોબ્લેમ છે ફોઈ. હવે શું પ્રોબ્લેમ છે? પપ્પાએ ફાઇલ આજે જ પાછી મંગાવી છે. કેમ? એ તો ખબર નહીં, પણ તમારી એ ફાઇલનું શું કામ છે? મેં એ ફાઇલ જોઈ ફોઈ, પણ એમાં તો ખાલી પપ્પાની પ્રોપર્ટી, બિઝનેસના એગ્રીમેન્ટ અને બેંકના પેપર્સ છે. તમને કંઈ કામ આવે એવું કંઈ નથી. તો પછી તમે એ ફાઇલનું શું કરશો? અને આટલું સમજાવ્યું હતું કે તારા નામે પ્રોપર્ટી કરવાની છે, એટલે મને ફાઇલ જોઈએ છે. પછી આજે જ્યારે ફાઇલ એની પાસે આવી ગઈ છે ત્યારે મને ફાઇલ આપવાની વાત છોડીને આટલા બધા સવાલ કેમ પૂછે છે? એના મનમાં શું ચાલી રહ્યું છે? મારી કઠપૂતળી મારી સામે જ રમત તો નથી રમી રહી ને? તમારે ક્યાંક પપ્પાની પ્રોપર્ટીમાં ભાગ તો નથી જોઈતો ને? તારી વાત સાચી છે, પણ તને શું લાગે છે મમ્મીજી આપણી વાત માનશે ખરા? એકવાર ટ્રાય કરવામાં શું જાય છે? મોટા ભાઈ, તમે મને બોલાવ્યો? હા શૌર્ય, મેં અને નીલાએ વિચાર્યું છે કે આપણે મમ્મીને પાછા લાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. તમારો આઈડિયા તો સારો છે મોટા ભાઈ, પણ તમને શું લાગે છે મમ્મી આપણી વાત માનશે ખરા? અમને પણ આ જ પ્રશ્ન નડે છે. મમ્મીજી બહુ જિદ્દી સ્વભાવના છે અને હંમેશા એની મરજી પ્રમાણે જ ચાલતા આવ્યા છે. એવું નથી નીલા, મમ્મીને વર્ષોનો અનુભવ છે. પરિસ્થિતિ એમનો સ્વભાવ કરી નાખ્યો છે. બાકી મમ્મી ખૂબ જ પ્રેમાળ સ્વભાવના છે. આટલી તકલીફોની સાથે અમને બધા ભાઈઓને એમણે ઉછેરીને મોટા કર્યા છે. દુનિયા સાથે લડીને એમનો સ્વભાવ આટલો સ્ટ્રિક્ટ થઈ ગયો છે. હા ભાભી, ભાઈની વાત એકદમ સાચી છે, પણ મારા મનમાં એક આઈડિયા આવે છે. તમારા કહ્યા પ્રમાણે આપણે મમ્મીને પાછા લાવવાનો પ્રયત્ન કરીએ, પણ જો એ એમની વાત પર અડગ રહ્યા તો આપણી પાસે એક સારો મોકો છે મોટા ભાઈ. જો અત્યારે મમ્મી પણ અહીંયા નથી અને ક્રિશભાઈ પણ નથી, તો આપણે બંને મળીને આરપી સરની મદદથી આપણો જે પેલો પાવર ઓફ અટર્ની વાળો કેસ છે એને સોલ્વ કરી નાખે ને તો મમ્મી ચોક્કસ ખુશ થશે. અને એમ પણ એ હંમેશા કહેતા હોય છે ને કે તમે અને મેં એવું કોઈ મોટું કામ જ નથી કર્યું, તો આજ તો આપણો મોકો છે. આ મોકાનો આપણે પૂરેપૂરો ફાયદો ઉઠાવવો જોઈએ. શૌર્યનો આઈડિયા સારો છે. યસ, જો આપણે હા કરી દેખાડ્યું ને તો આખી જિંદગી મને જે વાતનો ગિલ્ટ રહ્યું છે ને એમાંથી હું બહાર આવી શકીશ. કઈ વાતનું ગિલ્ટ મોટા ભાઈ? સમય આવશે ત્યારે હું તને કહીશ. નીલા, તું મમ્મીને ફોન કર ને. રિંગ તો જાય છે પણ મમ્મી ફોન નથી રિસીવ કરતા. ભાભી, એકવાર ફરીથી ટ્રાય કરો. હા, ભાભી એક કામ કરો, એમને મેસેજ ડ્રોપ કરી દો. એમને કહો કે તમારે એમની સાથે વાત કરવી છે. ફ્રી થાય ત્યારે ફોન કરે. ઠીક છે. હવે બીજો કામ, આપણા પ્રોપર્ટીનો કેસ. હા મોટા ભાઈ, રાધા ભાભી કહેતા હતા કે આરપી સરને વકીલનો ફોન આવેલો, એટલે એ જજ સાહેબને મળવા ગયા છે. તો શું કહ્યું જજ સાહેબે? એ તો હવે એમને જ ખબર હશે, પણ હા, આપણા આ કેસમાં એ જ આપણી મદદ કરી શકે એમ છે. ના ના બેટા, આ કેવી વાત કરે છે તું? મને ખબર છે આ બધું ભાઈ એમની મહેનતથી ઊભું કર્યું છે, અને આમ પણ
મારે પૈસા ને પ્રોપર્ટીની શું જરૂર છે? નાનપણથી તારા પપ્પાએ જ મને સંભાળી છે ને. આજ સુધી કોઈ વસ્તુની મને કમી નથી થવા દીધી. જે માંગ્યું છે ને એના કરતા તારા મમ્મી પપ્પાએ મને વધારે જ આપ્યું છે. મારું આ દુનિયામાં બીજું છે કોણ? તું અને ભાઈ ભાભી. તમે જ મારો પરિવાર છો. તમે જ મારી સાચી પ્રોપર્ટી છો. મારી પાસે પોતાનું કહી શકાય એવું કંઈ છે જ નહીં. હા તો મારી પાસે જો પૈસા ને પ્રોપર્ટી હોત ને તો હું એને તારા નામે કરી દે. તું આટલા વર્ષોથી મને ઓળખે છે. હું તને એટલી સ્વાર્થી લાગુ છું. તને મારા પર ભરોસો નથી. અરે ફોઈ, તમે તો સિરિયસ થઈ ગયા. હું તો મજાક કરતી હતી. આવી કોઈ મજાક કરતું હશે? મારો તો જીવ નીકળી ગયો. ફોઈ, મને માફ કરી દો ને પ્લીઝ. જો તને મારી વાતનો વિશ્વાસ ના હોય ને તો મારે કંઈ નથી જોઈતું. ગુડ નાઇટ. ઉભા રહો ફોઈ. હું તારી નસ બરાબર ઓળખું છું. તને ઇમોશનલી ટ્રેપ કરું ને તો જ તું મારી વાત માને છે. ફોઈ, આ લો ફાઇલ. એમ તો મેં આ ફાઇલ જોઈ છે, પણ તમને કંઈ કામ આવે એવું કંઈ નથી આમાં. છતાંય તમે એકવાર નજર મારી લો. મને નથી લાગતું કે આમાં કંઈ એવું હોય. આમાં જે છે એ તને નહીં સમજાય રાધા. આ ફાઇલ તો એ ચાવી છે જે આરપીના પતનનું તાળું ખોલશે. થેન્ક યુ રાધા. તે મારા કયા પ્રમાણે મને ફાઇલ લાવીને આપી. હવે જો હું ભવિષ્ય જ બદલી નાખીશ. કોનું? તારું. બીજા કોનું? એક મિનિટ ફોઈ. આ ફાઇલ પપ્પાને આજે જ આપવાની છે, ભૂલતા નહીં. હું તમારી રાહ જોઉં છું. શું કરો છો? ઊંઘવું નથી? જે મા બાપને એમના સંતાનોના ભવિષ્યની ચિંતા હોય ને એને ઊંઘ કઈ રીતે આવે? મેં તમને 100 વાર કહ્યું છે ને આજે પણ કહું છું. વિધાતાએ જે લખ્યું છે ને એ જ થતું આવ્યું છે અને ભવિષ્યમાં પણ એ જ થશે. હવે જે થયું જ નથી એનો વિચાર કરીને તમારી તબિયત શું કામ બગાડો છો? હું તારી વાત સાથે સહમત છું રશ્મિ, પણ બધું જ આપણે ભગવાનના ભરોસે તો ન છોડી શકીએ ને. જેટલું આપણે કરી શકીએ, જેટલું આપણાથી થઈ શકે એમ હોય એ તો આપણે જ કરવું પડે ને. હા, પણ આપણે એ તો કરીએ જ છે ને. તમે અત્યારે એ બધું શું લઈને બેઠા છો? તો આપણી દીકરીને સુખી જોવા માંગે છે ને. હા, એનો સુખ એના પરિવારની ખુશી અને સુખ સાથે જોડાયેલું છે. ક્રિશ અને એનો પરિવાર સુખી હશે, ખુશ હશે તો આપણી દીકરી સુખી હશે. એટલે એનો પરિવાર ખુશ રહે એવું આપણે કંઈક વિચારવું જોઈએ. પણ હંમેશા આપણે એ જ તો કરતા આવ્યા છે. તમે શું વિચારી રહ્યા છો મને કંઈ જ સમજાતું નથી. આજે હું જજ સાહેબને મળીને આવ્યો છું. આ કેસ વિશે મેં ડિટેલમાં એમની સાથે ચર્ચા કરી છે. ટૂંક સમયમાં આનું સોલ્યુશન આવી જશે. અરે વાહ, આ તો બહુ સારી વાત છે. જો એવું થાય તો ઉર્મિલાબેનને એમના પાવર્સ પાછા મળી જશે અને એ પણ ઘરે પાછા આવી જશે. ક્રિશ કિયારાની જાળમાંથી મુક્ત થઈ જશે. રાધા અને એનો પરિવાર ફરીથી એમના ઘરમાં જઈને રહેશે. દર વખતે આપણે પ્રયત્ન કરીએ છીએ, પણ દર વખતે ઝાંઝવાના જળની માફક જેટલા એની નજીક જઈએ છે ને એ આપણાથી એટલું દૂર જ જતું જાય છે. આ વખતે એવું કશું જ નહીં થાય રશ્મિ. પણ મને લાગે છે કે ક્રિશ અને એના પરિવારને જો આ કેસ સિવાય બીજી કોઈક મદદ કરવી હોય તો મને એક જ રસ્તો દેખાય છે. કયો રસ્તો? હું આપણી બધી પ્રોપર્ટી રાધાના નામે કરી દઉં છું. એટલે આપણા પૈસા લઈને ક્રિસે બિઝનેસ કરવો હોય કે આપણા બિઝનેસમાં જોઈન થવું હોય અને એ ના પાડે એવું એ નહીં કરી શકે. હા, જો બધું રાધાના નામે હશે ને તો કૃષ્ણને વાંધો નહીં આવે. અને છતાં પણ જો એ આનાકાની કરશે ને
તો આપણી રાધા છે ને. મને રાધા પર પૂરો વિશ્વાસ છે. એ બધું જ હેન્ડલ કરી લેશે. અને મેં આજે વકીલને કડક શબ્દોમાં કહી દીધું છે કે 15 દિવસની અંદર નાણાવટી પરિવારનો પાવર ઓફ એટર્નીનો ફેસલો એમની ફેવરમાં આવવો જોઈએ. એ કામ થઈ જાય ને એટલે મારી સાચી વારસ રાધાને મારો આખો વારસો સોંપી દઉં અને પછી આપણે તીર્થ સ્થાન ઉપર જતા રહીએ. સારું, હું તને આ ફાઇલ 1 કલાકમાં આપું છું. પ્લીઝ આપી દેજો, નહીતર હું મુશ્કેલીમાં પડી જઈશ. ડોન્ટ વરી, તને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તે મારું બહુ મોટું કામ કર્યું છે. હું તને કોઈ તકલીફમાં નહીં પડવા દઉં. હું જેને મોઘી સમજુ છું એ મારી સાથે ગેમ તો નથી કરી રહી ને. રાધાનું આ નવું કડક રૂપ સમજવું પડશે. મને લાગે છે હવે આને પણ લાઇટલી નહીં લેવાય. આ ફાઇલ થકી કોનું ભવિષ્ય બદલાશે એ તો આવનારો સમય જ દેખાડશે.